હા ખાવું નહીં પડે. તો હવે એના માટે સ્પેશિયલ એક આપણે ઘર બનાવવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજાનો રસ્તે બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે છીએ આપણે ભાઈ ખેતરમાં. એ આપણે જ્યાં કપાસ છે ને ત્યાં છે, એ કપાસમાં અત્યારે મારી મમ્મી છે કપાસ વીણે છે. એમ બા કપાસ તો વીણવો જ પડે ને ભાઈ. એમ તો કોણ વીણે છે? ના સાચી વાત છે. 3 શાક નહીં ખા, 3 શાક જ નહીં ખા. 1 2 ને 3 શાક નહીં ખા. હા 4 લીધો. 4 લીધો તો બહુ છે કપાસ આવું થઈ ગયું. પોડી કાઢવું પડે આમ બે આખી આમ કે ના એમ શું નીકળે આખી કાંઈ ન નીકળે. આમ લેવું પડે આમ કે કાઢવું પડે. હા એ બરાબર છે. આમ કાઢવું પડે એવું થઈ ગયું. બધું ગોંગળી ગયું. બધું ગોંગડી ગયું. હા તે વાર લાગે ને કે ન વાર લાગે વીણતા. હા નકર વાર ન લાગે. તો થોડું ઘણું તો નબળું હે. તો પાછી ડુંગળી સોંપી, લસણ સોંપ્યું, લસણ કેરા ઓલામાં ધોરિયામાં એવું બધું કામ કરી નાખ્યું. તો હા ધોરિયામાં સોંપી દીધું. એક થાય એ ખાવું. હા એ બરાબર. લીલું તો નાખવા થાય. મરસાને ભેગું કોર મરસું નહીં ખાવું પડે. ખાવું નહીં પડે એટલે હાટું સાચી વાત છે. કેમ કે ફેમિલી મમ્મી એ બધું કામ કરી લીધું ને આપણે ગયેલા હતા ભાઈ સમેત છે. એટલે કે તમે એમ કહેતા ઓલું અમારે અહીંયા સમિતિ કે તમે શું કહેવાય? કંટ્રોલ. હા અનાજનો ભંડાર. તમે ના કંટ્રોલ કહેતા છે, અમારે સમિતિ કહેતું. હું સમિતિ ગયેલો હતો પણ એમાં એવું છું કે હું ના પૂછે ને ત્યાં અનાજ બધું ફૂટી ગયું. મારો ધક્કો ફેલમાં ગયો, પાછો વહીએ એવું એમ. ને આપણે કાલનું ભાઈ વાલીનું કામ કરતા હતા, અત્યારે કમ્પ્લીટ છે કે આપણે વાલીનું કામ થઈ ગયું છે ને રસકાન ફરતા આપણે પાણી પી ગયું છે ને ફરતા વાલી બંધ થઈ ગઈ છે. તો જુઓ આવો કંઈક આપણો રસકાનો લુક આવે છે. જો ફરતા હે કે 3 વાળી બાંધી છે. આ 2 છે કે જે હમણાંની દોરી બધા લાવે કે કારણ કે આપણે ટ્રાય મારવા લાવ્યા છીએ દોરી કેવું રિઝલ્ટ આપે એમ. તો જો એક આ દોરી છે, એક આ દોરી છે અને આ નીચે વાળી છે. જો એટલે 3 બાંધી છે ને હજી 2 ઉપર છે કે સિરિયલ બાંધવાની છે. હજી કામ તો આપણે ચાલુ છે, હજી પૂરું નથી થયું. ને જો રસકો બધો છે કે કમ્પ્લીટ આપણે દાળના ઓલા દાળ છે કે નાલે પાણીને થોડું છે કે આ બધું પાઈ દીધું છે. હજી આપણે કવાની મોટર તો હજી કાંઈ ઉપાડી જ નથી. જેમને બધું પીડ્યું છે તાલકા દાળને પાણી પાઈ દીધું છે. પછી આપણે મોટર શરૂ કરીશું. ને જો અહીંયા બધું છે કે આપણે સામાન ભાઈ આવી ગયો છે. જો સોલર હે, બેટરી હે, ના 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 સોરી હો ભાઈ, આમાં ઝટકા મિશન હે ને અહીંયા બેટરી. જો આ બેટરી છે, આ ઝટકા મિશન હે અને આ સોલર હે. એટલે છાની ખાલી થેલી છે ને અંદર જો આપણું ઝટકા મિશન છે. એવું બધું અહીં કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે એના માટે સ્પેશિયલ એક આપણે ઘર બનાવવાનું છે. એટલા માટે જો કોઈ લઈ આવે છે, ખૂટાઈ લઈ આવે છે ને હવે અહીં છે કે નાની એવી ઝૂંપડી બનાવી નાખી. એટલે આપણે શું મિશન સેફ પડ્યું રહે એમ. પછી છે કે આમાં ઝટકો મુકાઈ જાય. આ સાંજ સુધીમાં આપણે એ બધું કમ્પ્લીટ કરી ઝટકો કરી દેવાનું છે શરૂ. એટલે અમારે જો અહીં ફરતા હોય કે આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હજી 2 વાળી બાંધવાની છે પણ એમાં થોડું ઘણું હોય કે પ્રોબ્લેમ આવે છે કેમ કે સારી વાલ હતી કે બધી કાંઈ રહી નથી. ને જો ભાઈ આ દોરી છે કે આ દોરી આમાં છે કે સિરિયલ નથી થતી. આ દોરીમાં સિરિયલ ન થાય, ખાલી ઝટકો આવે પછી એ આપણે જોવું ઝટકો મૂક્યું એવા. એટલે આવી વાલ હોય કે તો આમાં સિરિયલ થાય ને ઝટકો બંને થાય પણ એ લાંબા સમય ટકે નહીં. 1 વર્ષ કાઢી તો પછી આવું કટાઈ જાય. એને લીધે હાલખેડા આ દોરી લેવા છે, જોઈએ કેવું રહે કેવું નહીં એમ. તો બીજી એક વાલી બાંધવી પડશે પછી આપણે સિરિયલ થાય, ત્યાં સુધી તો નહીં થાય એવું બધું છે. તો અત્યારે મારે એક નાની એવી ઝૂંપડી બનાવવાની છે, એટલે કે શોર્ટ હોમ એ નાનું એવું ઘર બનાવવાનું છે. હવે આપણે બનાવી નાખીએ. તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે 6:30 જેવું ને ત્યાં આપણે બધું કામ કે કમ્પ્લીટ થઈ ગયું છે. તો જો ફરતા કે વાલી કમ્પ્લીટ કરવાની હતી, થોડીક બાકી હતી એ બધી કમ્પ્લીટ કરી નાખી છે. 1 2 3 કરી નાખી છે ને અહીંયા જો સોલર મૂકી દીધી છે. નીચે મિશન બેટરી, જો આ મોટી બેટરી છે અને જો આ રી કે નાની બેટરી છે. એટલે હેરકું પાવ નહોતો કે એટલે ચેક કરવા લાવ્યો હતો. તો અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કે ઝટકા મિશન શરૂ કરી ટેસ્ટ કરી લઈએ કેવો શોર્ટ આવે છે કે નહીં એમ. તો ફેમિલી અત્યારે ફાઇનલી ઝટકા મિશન આપણે શરૂ થઈ ગયું છે ને આ જો બેટરી લો બતાવે છે કેમ કે સવારનું હોય કે ચાર્જિંગ નથી કર્યું કે એટલા માટે. હવે બધું કામ સારું હતું કે એટલા માટે તો આ ચાલી રહે ને આપણે ભાઈ જો
અવાજ આવતો હશે તમને. જો ફાઇનલ છે કે આપણે જગ્યા મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે જઈએ આપણે ઘરે. ને આજે છે કે માલને ગળવાની કાંઈ ટેન્શન નથી, કેમ કે વાલીને જેવા અડે ને એવો ઝટકો આવે. એટલે આમાં મોસ્ટ ઓફલી છે કે શોર્ટ ન આવે, આમાં ખાલી છે કે ઝટકો જ આવે. જે 5 સેકન્ડ ને 5 સેકન્ડ એક કનેક્ટના બટકા થતા કે ઝટકો આવતા હોય, એટલે ઝટકા આવે એટલે આપણે જો પકડાઈ ગયું તો મુકાઈ જાય તરત. 5 સેકન્ડ અંદર પાછો હાથ જો કોઈને અડી ગયું કે તો 5 સેકન્ડ મૂકી દઈએ તો પાછો વયો જાય. ને ઓલા શોર્ટની જેમ આ શોર્ટ ન આવે કે જેમાં પકડાય થાય, આમાં હે કે કાંઈ પકડાય ન થાય, 5 સેકન્ડમાં કે પાછું વયું જાય એવું. એટલા માટે કે આપણે ઝટકો જ રખાય, એટલે માલને તકલીફ ન થાય ને કોઈ માલાને તકલીફ ન પડે. ખાલી સેફટી પૂરતી છે કે આ જગ્યા મિશન ચાલતું હોય એમ. તો ફેમિલી આજે પડી ગઈ છે સવાર, અને આપણે વાઢી છીએ હેમર. એટલે કે જે આપણા માલનો સારો કરેલો હતો કે એ અત્યારે આપણે વાઢવાનું ચાલુ છે. ને આપણે ભાઈ કાલે ઝટકા મશીન મૂક્યું હતું, એ બધું કમ્પ્લીટ છે કે આપણે કામ થઈ ગયું છે. ને આખી રાત ચાલ્યું હતું, ને આપણે બેટરીને બધું ચાર્જિંગ થાય છે. અને મારા બા ગયા છે આપણે કપાસ વીણવા, ને આપણે જો 2 દી થાય હેમર વાઢી છે. એક જો અહીંલી શરૂ કર્યું તો અહીંલી માંડીને તે એટલે સુધીનું પુગાડી દીધું છે એક બટકું. એ જો અત્યારે બધું છે કે ફૂંકાઈ ગયું છે. અને બીજું છે કે 2 દી પછી પાછું આજે વાઢવાનું શરૂ કર્યું. આ 2 દી પહેલાંનું છે, એટલા માટે છે કે ફૂંકાઈ ગયું છે. ને અત્યારમાં જો 2 ઓલો આપણે કાઢી લીધી આ બાજુ છે ને કાંઈ છે, એમાં એક બટકું બાકી છે. અડધો સુધી કર્યું છે, તો અડધો સુધી છે કે એ વાઢવાનું ચાલુ છે. કેમ કે અમારા બાને છે કે હાથ ને એવું બહુ દુઃખ અમારે કે હેમર વાઢવાથી. તે પછી ના દીકરા કામ બેસી લીધું. મારા બા ધીમે ધીમે કપાસ વીણે છે, અને હું અહીંયા હેમર વાઢું છું એમ. તો હવે અત્યારે તો છે કે એવું બધું કામ ચાલે છે ને, જે કે બહુ એટલો બધો ખાસ તડકો છો નથી. તો આપણે થોડીક અટારાપોરનું કામ કરી લઈએ કે તો સારું પડે. તો છે કે આપણે કામ જલ્દી ઉકલે. હજી અહીંયા જો અડધું નચ્યું, હજી ઠેઠ સામે ઓલો હેઠો દેખાય ને સુધી જો આ બધું વાઢવાનું છે. જુઓ ને અડધા એવો વિચાર કરતા ભાઈ દાડિયા કરી લો, મજૂર કરી લો. તો અમારા અત્યારના હે કે મજૂર બહુ ન મળે, કેમ કે બધા વીએ ગયેલા હોય કપાસમાં. તો અહીં અમારા ગામમાં હે કે બહુ બધા મજૂર ન મળે એમ. એટલા માટે હે કે આપણે ઘર પૂરતી ઘરનાથી ને જ બધું કામ કરવું પડે. એટલે બધા અહીં મજૂર ન મળે, કેમ કે બહાર ગામ હે કે અમારે મજૂરી કરવા વીએ ગયેલા હોય, કેમ કે મારા પપ્પાને બધા ગયેલા હે કે એવી રીતના અમારા ગામના ઘણા જતા હોય મજૂરીએ. એટલા માટે કે એટલે બધા મજૂરી ન મળે, તો બધું આપણે રીતે કરવું પડે. તો હવે અત્યારે એવું બધું કામ છે, તો આપણે એ બધું કામ કરીએ. અને આજના બ્લોગને અહીંયા કરીએ. ને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છે પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.